10 વાગી ગયા છે. ગાયોનું ઘરે બધું જ કામ થઈ ગયું છે કમ્પ્લીટ. અને અત્યારે ધીમો ધીમો મધરો જો આવી રીતના વરસાદ શરૂ છે. તો આવા વરસાદમાં પણ આપણે હાલી અને પીઠોરી હનુમાન દાદાના દર્શન કરવા જઈએ છીએ. અને શક્ય હશે તો ચિત્રકૂટમાં પણ જાવું, પણ બહુ નક્કી નહીં, કારણ કે વરસાદ શરૂ છે. એટલા માટે જોઈ છીએ ક્યાં સુધી મંજિલે પોગાય ત્યાં સુધી. અને બના રહેજો વિડીયા ઉપર. તો અમે કોંથળીનો રસ્તો પાર કર્યા, અને આ પણ કોંથળીનો જ રસ્તો છે, પણ આ છે ખેતરાવ રસ્તો. અને અહીંયા પણ મસ્ત સુવિધા કરી નાખી છે આપણે પીઠોરિયા સુધી જવાની. નકર આવો રસ્તો નહોતો, એકદમ કાસો રસ્તો હતો. અને આજુબાજુમાં આવી રીતના વાડી વિસ્તાર છે, આ વાડીવાળો રસ્તો છે. અને ગઈ પૂનમના વિડીયો મારી ચેનલમાં જઈને જોજો. હું અને શુભમ હાલીને ગયા હતા. આ વખતે હું કિશન બધા હાલીને જાય છે. અને શુભમભાઈને અમે ત્યારે ગયા હતા ત્યારે એટલો વરસાદ કે કાંઈ હતું નહીં. આજે તો થોડો વરસાદ પણ છે. અને જોઈએ છીએ હવે ક્યાં સુધી પોગાય એમ. શરૂ વરસાદમાં જાય છે, હાલીને બહુ મજા આવે છે. અને ખુલ્લા પગે હાલીને જાય છે, કારણ કે ચોમાસામાં વરસતા વરસાદમાં આવી રીતના રસ્તા ઉપર ખુલ્લા પગથી હાલવાથી, કાચા રસ્તા ઉપર ખાસ કરી, અત્યારે તો રોડ બની ગયો આપણા વાડીના રસ્તા ઉપર, પાણીમાં ખુલ્લા પગે હાલવાથી ઘણી બધી શરીરમાં એનર્જી અને પોઝિટિવ વિચાર આવતા હોય છે. એટલા માટે મેં પણ આજે ચપ્પલ નથી પહેર્યા, કારણ કે વરસાદના ગારામાં ફસાઈ જાય, ખેંચવા પડે, પાછા ઘડીક હાથમાં લેવા પડે, ઘડીક પહેરવા પડે. એટલા માટે ચપ્પલ જ નથી પહેર્યા. આપણે સ્વર્ગને જોવા માટે આખી જિંદગી તો ભગવાનના ગુણગાન ગાતા હોય છે, ભગવાનને કહેતા હોય છે કે મને સ્વર્ગ મળે. પણ હકીકતમાં ધરતી પરનું સ્વર્ગ હાસો હાસ છે. એકવાર આવો નજારો આપણે જોવો હોય ને, તો આની માટે આપણે વાડીવાળા વિસ્તાર, ડુંગરાવાળા વિસ્તારમાં જવું પડે. એકદમ આપણને એમ જ લાગે કે ધરતી પરનું સ્વર્ગ છે. એટલા મસ્ત રસ્તા. તો ઊભા રસ્તે આવા વૃક્ષો હોય, ફરતી આવી નાળિયેરિયું હોય. બાગ ને બગીચા આડા હોય, વડલા ને વડવાયું અને એનો પવન. તો ફાઇનલી આપણે હનુમાનજીના દર્શન થવા મળ્યા છે, કારણ કે એનો રસ્તાને આવી રીતના દર્શન કરીએ એટલે ખબર પડી જાય કે પીઠોરી આવી ગયું છે. તો જરાય આઘું નથી, બસ હમણાં જ આપણે પીઠોરી હનુમાનજીના દર્શન કરશું. તો આપણો બધો રસ્તો મસ્ત રોડ પાર કરી દીધો છે. હવે આપણે વટવાની છે નદી. નેરું કયો તો નેરું અને નદી કયો તો નદી. ફાઇનલી આપણે નદી પાર કરી લીધી છે. અને હવે આપણે દર્શન કરશું પીઠોરી હનુમાનજીની ધજાના. તો આવી ગયું છે આપણું પીઠોરી હનુમાન દાદાનું મંદિર. અહીં આપણે દર્શન કરશું. તો આપણે પહોંચી ગયા છીએ હનુમાનજીના મંદિરે. અલાઉન્ટ હશે તો વિડીયો બનાવશું. આ છે બાપુનો ઝૂલો. બાપુ અહીંયા જ્યારે દર્શન કરવા આવે ત્યારે ઝૂલે. એ મસ્ત મજાનો વડલો. ને આ છે બાપુના હનુમાનજીના બગીચા. પટી ગયો. પવન તને સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા હૃદય બસો યાવર. તો આપણે પીઠોરી હનુમાનજીના દર્શન કરી લીધા છે. અને હવે જઈએ છીએ આપણે ચિત્રકૂટ ધામ, એટલે કે તલગઢડા. તો એ રસ્તે આપણે જો જઈએ છીએ. ને આ રસ્તો છે આપણો તલગઢડાનો. આ જમીન ખાલી પડી હતી, કાંઈ વાવ્યું હોય તો ઉગે નહીં એવી જમીન હતી. નેકરાશ બાવળિયા હતા. આથી 2 વર્ષ 3 વર્ષ પહેલાં આ જમીનમાં કેટલું કહેવાય છે ને કે માણસ જો કરવા બેહે ને તો બધારે કરીએ કે. તો આવી રીતના જો તળાવ બનાવ્યું છે અને કેટલા વૃક્ષોનું ઉછેરણ છું હું તમને બતાવું. તો જે એક બંજર જેવી જમીન હતી ને નેકરાશ બાવળિયા ઊભા થા, અંદર જવું હોય તો એ માણસને ડર લાગતો હતો. એવી જગ્યામાં
આવું કંઈક જંગલ જેવું અને એટલા બધા વૃક્ષો અને એટલી બધી ચોખાઈ કે જે વૃક્ષો આ પાણી એડવે તો બળી જાય, એના બદલે બધા વૃક્ષોને મીઠું પાણી આપવામાં આવે છે ને એટલું બધું ધ્યાન દેવામાં આવે છે કે એની વાત ન પૂછો. એકદમ રળિયામણું વૃંદાવન જેવું ધામ બનાવી ગયું છે અહીંયા. અને કેટલાય વૃક્ષો વવાણા છે એનું કાંઈ નક્કી જ નથી, એટલા વૃક્ષો વવાણા છે. તો પ્રકૃતિમાં માણસ ગમે એવી જમીન હોય જો ધારે ને તો એ કરીએ કે. તો આવું રળિયામણું તલગારડા ગામ છે આપણું, બાજુનું ગામ હો. અને આપણું ગામ આપણે એકલા હાથે ન બને પણ બધાથી બનાવવું પડે, આપણે પણ બનાવશું. અને આપણું બાજુનું ગામનો નજારો કંઈક આવો છે. અને ખાલી આ વૃક્ષો જેટલા કાંઈ વાવેલા છે, જેટલા વૃક્ષો બતાય એ બધા જ વૃક્ષો ખાલી સોના નથી, કાંઈક માણસને કામ આવે, ઔષધિ હોય એવા બધા મસ્ત છે. લીમડા છે, આંબલી છે, ઘણા બધા ફ્રૂટના પણ ઝાડવા છે. તો આવા એટલા મસ્ત મસ્ત વૃક્ષો છે. આપણે પોગી ગયા છે ચિત્રકૂટ ધામ, પોગી ગયા છીએ આપણે ત્યાં. સૌને વિનંતી છે હવે આપ પધારશો. દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીંથી નીકળશું. બહાર રસ્તા ઉપર ખૂબ જ ટ્રાફિક હોય, આપ સૌની વિનંતી છે. તો અમે ચિત્રકૂટ દર્શન કરી લીધા છે અને હવે બેસી ગયા છે પ્રસાદી લેવા. તો પ્રસાદીમાં શું છે જો, બુંદી છે, શાક છે, ગાંઠિયા છે, રોટલી છે, મોહનથાળ, પ્રસાદ, મેસૂપ છે, આવું બધું છે. તો અમે જ્યાં ગયા હતા ત્યાંથી તો આવતા રહ્યા છીએ ને અત્યારે ઘરે આવીને થોડું ઘણું કામ કર્યું તે આપણા સબસ્ક્રાઈબર ગણો કે મહેમાન ગણો તો એ આવી ગયા છે. તો જય શ્રી કૃષ્ણ. અને તમે ક્યાંથી આવ્યા છો જરાક જણાવજો. સુરતથી આવ્યા છીએ અને તરેડ અમારું ગામ છે. હા, અમારા બાજુના જ છો, પાડોહી. આપણા ગામની અંદર આવ્યા હતા, અહીંયા એના સંબંધી રહે છે. તો કે ખબર પડી કે અહીંયા અમારું પણ ગામ છે. તો મને ફોન કર્યો કે અમે ગૌશાળાની મુલાકાતે આવવાના, આવો તમે. અને ગૌશાળાની મુલાકાતે આવ્યા છે ને અત્યારે ગૌશાળામાં બધે આટો મારે. તમને મળવા કરતા ગાયને પેલા મળવાય. બધું મળવાનું અમારે પહેલાથી જ. તું તો બેટા ભણો છો, તને કેવો શોખ છે ગાયનો? ગાયનો આમ ગૌ માતા પ્રત્યે મને લાગણી છે બહુ જ. આમ મને પશુ પ્રેમ છે પણ ત્યાં એટલી બધી ગાયો ન હોય ને એટલે. સરસ સરસ, તને જે પ્રેમ છે ને ઈ જ મહત્વનું છે. બાકી એટલે તો આપણી ગૌશાળામાં આટો મારવાનો કેવી રીતે આવે? કારણ કે ગૌ પ્રેમ હોય તો જ આવીએ કે. એટલો વરસાદ અંધારો છે, એમને જવાનું છે આજ ને આજ, તો પણ એ લોકો આવે છે. તો